है वो हनी ट्रैप और एक्सटॉर्शन का गुना है और इसमें टोटल 5 आरोपी हैं और एक अननोन भी है। किस तरह से इनको फंसाया गया था, किस तरह से ब्लैकमेल किया गया था? इनको ब्लैकमेल फोन के थ्रू और इंस्टाग्राम अकाउंट के थ्रू किया गया था और आगे की डिटेल्स जो है हम कोर्ट के साथ शेयर करेंगे कि कीर्तिबेन के अगेंस्ट में और भी काफ़ी सारी फरियादें और कंप्लेंट्स हैं। उनमें हमारे पास लैंड ग्रैबिंग और एक्सटॉर्शन की फरियादें भी हैं। આ વિડીયો વાયરલ થાય ને એનાથી અમને બીક છે એટલે અમને હવે આમાંથી બસાવી દેજો। અને કીર્તિનો એટલો ધાક ધમકી છે એના બીજા પાસે જ એના લુખાઓ પાસે જ મને ધાક ધમકી આપી ગાળો દેવરાવે છે પણ હું એટલી રહી નહોતી એકતી મેં કીધું મરતા જીવતા હું આ કહેતી તો જાવ જ છું। કીર્તિ પટેલ હજી એમ કહે છે કે તું જ્યાં થેપલા વણશો ને ત્યાંથી બહુ ભાષણ ન કરતી બહુ આમ ન કરતી નકર ત્યાંથી હું તને ઉપાડી લઈ। તો ત્યાં 4-5 એના સાગીરતો ને એ આ બધી પ્લાનિંગ જ કરતા હોય કઈ રીતની મેટર કરવાની છે, કયું સોશિયલ મીડિયામાં લાઈવ કરવું છે અને એક બાજુ અંદર ખાને પૈસાનો વહીવટ થતો હોય। રોવાનું તો કેમ અમારા સુરતની અંદર કેવી રીતે આ મોંઘવારીમાં 5000 તો મારું ભાડું છે કેમ ઘર આખવું કયો આવા વિડીયા બનાવે આવી ગાળું બોલે તો હું મારું ઈ કહેવાનું કે એને કોઈ કાંઈક કરી કેમ નથી શકતું એના માટે બધી છૂટી જ છે।